નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। 2026માં ભારે કુદરતી તબાહી આવશે, એઆઈ બેકાબૂ થઈ જશે, બાબા વેગાની ચિંતાજનક ભવિષ્યવાણી કરી। રામ મંદિરના શિખરે 25 મે થશે ધ્વજારોહણ, 22 વર્ષ ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્ત। રાજસ્થાન જેસલમેરમાં પાક સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યો, જાસૂસી કરવા આવ્યાની શંકા। બિહારમાં માતાના ધાવણમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ। ગામડાઓમાં 78.6% પુરુષો અને 21.4% મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા। 5 વર્ષમાં સાયબર કાર્યમાં 30% વધ્યો, 9 મહિનામાં 1011 કરોડનું ફ્રોડ, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા। રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી પરિણીતાની તાત્કી હત્યા, માથું ચૂંટાયેલું હાલતમાં મૃત્યુદેહ મળ્યું। 1 જાન્યુઆરી 2026 થી એનસીઆરમાં પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ નહીં કરી શકે સમાનની ડિલિવરી, આદેશ જાહેર। વડોદરામાં મતયાદી સુધારા કેમ્પમાં 2 કલાકથી લાઇનમાં ઉભેલા યુવક ખેંચાવતા ટળી પડ્યો, માથામાં ઈજા। દિલ્હીના ફાર્મ હાઉસથી 200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઇન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો, 2ની ધરપકડ કરવામાં આવી। હૈદરાબાદ બહિર્ન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ, એરપોર્ટ પર એલર્ટ કરવામાં આવ્યું। છેલ્લી ઘડીએ ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ, નિયમો ફેરફારની તૈયારીમાં સરકાર। વડોદરામાં મિત્રો સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ। તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં, ભુજના ઢોર ગામે 28 વર્ષ યુવતીની પ્રેમીએ કરી હત્યા। સુરતે કચમ મચાવી દેવી ઘટના સામે આવી, માગેતર સાથેની વોટ્સએપ એપ ચેટમાં ડોરાધિકા તણાવમાં હોવાનો સંકેત, કૂદતા પહેલી પીધી ઝેરી દવા। વીમા ધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થયા છે તો પીએમ રિપોર્ટ જરૂરી નથી, ગ્રાહક ટ્રંચ। વડોદરામાં મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીમાં 15 લોકોની જોખમ, મુસાફરી, વીએમસીનો કોન્ટ્રાક્ટરની ધોર બેદગારી। વૈશ્વિક મંદિરના માહોલમાં ભારતમાં ચમકદારી આર્થિક તેજી, અમેરિકાની ચીન જેવો દેશ પાછળ। બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ પરંતુ નક્કર પુરવા નથી, પાર્ટીની આર પર પ્રસાદ કિશોરની ગંભીર આરોપ। સરહદો તો બદલાય કરે કોણ જાણે, કાલે સિદ્ધ ભારતમાં હોય કેન્દ્ર સંરક્ષણ, મંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન। સીજીઆઈ ગવઈનો કાર્યકાળ સમાપ્ત, નિવૃત્ત પહેલા ન્યાયતંત્રની સ્વતંત્ર અંગે આપ્યું મોટું નિવેદન। ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર, પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની સ્પષ્ટતા। અડીને જીતવાની તાકાત નથી એટલે દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાકને ચેતવાણી। વાયુ પ્રદૂષણે દિલ્હીમાં દશા બગાડી, એક્યુઆઈ 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ। યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ। લૂંટેરી દુલ્હનનો કેસ દસ્તાવેજ ખેલ આવ્યો સામે, લગ્ન માટે જરૂર ખોટા મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે દસ્તાવેજ બનાવવામાં કરી ધરપકડ। જામનગરના ધ્રોલ તાલુકામાં પરિણીતાનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત। સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાસના ટોળાનો હુમલો, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત। એસઆઈઆરની કામગીરી શંકા, ગેરમાં કોરા ફોર્મ સહિત સાથે પરત કરવાની સૂચના, પછી ખરાઈ કેવી રીતે થશે? અમદાવાદમાં વટવા જીઆઈડીસી નજીક પ્રેમી પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર। ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેકિંગ, 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂક્યા। રાજકોટ જસદણના કનેસારા ગામે સામ સામે 2 બાઇક અથડાયા, એકનું ઘટના સ્થળે મોત।
કોમનવેલ્થ 2030ની યજમાની મળશે તો અમદાવાદમાં રિપેન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી. અમદાવાદના નવા વાડજ સર્કલમાં ભારત માતાનું 35 કિલોગ્રામ વજનનું 15 ફૂટ ઊંચું સ્કલ પંચર મુકાશે. 50 લાખ ખર્ચ તૈયાર થશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતા હોબાળો. ડોક્ટર સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનોને આક્ષેપ. રાઇફલ અંગે ફેક ન્યૂઝ ફેલાવવા ફાંસીને નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી. ઇન્ડિયા ઇસ્ટ દક્ષિણ આફ્રિકા સામે ગિલને બદલે રાહુલને બનાવ્યો કેપ્ટન. સાઉથ આફ્રિકા સામે વનડે સિરીઝ માટે સ્ક્વોડ જાહેર. જૂનાગઢમાં પૈસાદાર થવા FSLના નામે 2 લાખની લાલચ લેતા પોલીસનો ડ્રાઈવર ઝડપાયો. સોના અને ચાંદીના ભાવમાં આવક જોવા મળેલો રેકોર્ડ તેજી બાદ છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 8,000 થી વધુ ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,600 વધુ તૂટ્યા છે. દુબઈ એર શોમાં ભારતનું તેજસ ફાઇટર જેટ તૂટી પડ્યું. પાયલટનું મોત. માર્ચ 2024 પછી ફાઇટર જેટ તેજસનું બીજો અકસ્માત. દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરી ડ્રગ્સ આતંકવાદી વિરુદ્ધ એક થાવ. G20 સમિતિમાં PM મોદી સંબોધન. ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખે એક શરત. શું માનશે NDA? દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાન શહીદ પાયલટનો છેલ્લો વિડીયો સામે આવ્યો. અમદાવાદમાં મોટી કાર્યવાહી. PIN કે રબારી સસ્પેન્ડ. નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી.